સદગુરુ મહારાજની જય. તમે ભગત પૂજા કોની કરો છો? ભગવાનની. ભગવાનની? કયા ભગવાનની? આ આપણે બધા ભગવાનની. બધા તો બધાની પૂજા કરો? પૂજામાં શું કરો? દીવા ધૂપ દીવા કરો? ધૂપ કરવી. હા, બરોબર. આ દીવા ધૂપ કરવી. હા, બધા ભગવાનની પૂજા કરો છે એમ ને? હા. પછી કોઈ ભગવાન તમને એક મળ્યા ક્યારે? ના, મળ્યા નથી. નથી મળ્યા ને? ના. તો પૂજા કરવાનો અર્થ શું? એમને મળતા ન હોય, કાંઈ ન હોય તો પૂજા કરીને કરવું શું? આપણે આ બધા જળદેવ છે, હા. પણ જળદેવની તમે પૂજા કરો હા. તો તમે તરસ ન મટે, પીવું જ જોવે. તમે હા. ગમે એટલી પૂજા કરો તો એ તરસ ન મટે, હા, એ પીવું જ પડે. પીવું જ જોવે. પીવું પડે. અનદેવ છે, પણ ગમે એટલી પૂજા કરો તો તમે ભૂખ ભાંગે નહીં. હા, એ તમારે જમવું જ જોવે. જમવું ટાઈમ થાય. કેમ થાય? હા. એ ધરતી માતા છે અને આપણને જરૂર છે એવા આ દેવ છે બધા. હા. તો આપણને જરૂર જ છે એની વિના હાલે જ ને. પાણી વિના નો હાલે, અન્ન વિના નો હાલે. પછી આપણે ધરતીની રી માતા જ છે. હા, માતા. તો ધરતીની પૂજા કરવી હા. તો આપણે અન્ન નીપજે નહીં. ના. તો કે ધરતીની પૂજા કરો તમે, પણ અન્ન નો નીપજે. એ તમે ખેડ કરીને વાવવું જ જોવે, મહેનત કરવી પડે. એટલે પૂજાનો મને એમ થાય છે કે પૂજાનો મતલબ શું છે? પૂજા કરવા થાય શું? હું એમ કહું કે આ બધું જો ધરતીની પૂજા કરો તો તમે મહેનત તો કરવી જ જોઈશે. હા, મહેનત તો પાછો નીપજે નહીં. ના. ભલે આપણે એને વિના હાલે નહીં, ધરતી વિના નો હાલે, પાણી વિના નો હાલે, પ્રકાશ વિના નો હાલે, અગ્નિ વિના નો હાલે, અને આકાશ વિના નો હાલે. મેન તત્વ તો આકાશ છે. આકાશ વિના હાલે એવું તો છે નહીં. હવે આકાશ છે ને આ બધું છે, એટલે આ બધી કાંઈ છે. આ કાંઈ કહેવાય બધી, સમજ્યા? એટલે હવે આમાં પૂજા કરવાનો કોઈ મતલબ નથી. કરવા ભગતે તો આ પૂજાને પાખંડ ગણ્યું છે. બરોબર. કે પાખંડ વાળા પૂજાણા હસા જતી જતી સુપાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. મોટા આપણા ભગવાન તો મા બાપ સિવાય મોટા કોઈ ભગવાન નથી. હા. પણ ક્યારે એમને જ કીધું કે મારી પૂજા કરો. ના. પૂજા કરવાનું કોઈ નથી કીધું કે મારી પૂજા કરો. હા, એવું કોઈ ક્યાં કીધું? હજી ભગત ભક્તિ કરતા હતા, રામાપીરે એવું ન કીધું કે મારી પૂજા કરી છે. ના. એને તો આ પૂજા કરતો તો બંધ કરાયો. હા. હજી આવા ધૂપ ધુમાડા ને આવું બધું કરતા, એટલે રામાપીર કે આ તો હજી હું કરે કે બાપા તમારી ભક્તિ કરો. કે ભક્તિ આમ ન થાય. કઈ કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણવો જોઈએ. બરોબર. અગમ ભેદ જાણ્યા વિના ભક્તિ થતી જ નથી. અગમ ભેદ જાણી અને પછી કહું એ વસનમાં હાલો. આમાં કોઈ સોટી ન હોવી જોઈએ, જુગાર ન હોવો જોઈએ, દારૂ ન હોવો જોઈએ, પરમાટી ન હોવી જોઈએ, અને જારી ન હોવી જોઈએ. પરેથી મા બેન ને દીકરી સમાન ગણવા જોવે, તો જ ભક્તિ થાય. ને ભક્તિ કે થાય છે નહીં. આ તો ધૂપ ને ધુમાડા કરીશ, આમાં તને કઈ આત્માની ઓળખાણ થાય છે નહીં. જયારે તું અગમ ભેદ જાણીશ તો જ આત્માની ઓળખાણ થાય છે કે. એટલે આ પૂજા કરવાનો કોઈ મતલબ છે નહીં. બરોબર. પૂજા એ એક પાખંડ ગણ્યું છે. પૂજા કરીને થાળ હોત ધરાવે. હવે થાળ ધરાવવા વાળાને ખબર છે કે આ મૂર્તિ ખાય છે નહીં. તો આપણે હવાને કેમ લઈ લ્યો? હાલો એને નાખવા સુવાસ જાતો હોય ને તો હવન આવે. એટલે કીધું કે સેવ સુવાળા લાભ છે ધરી દેવ ની પાસ, જમના તો જમી છે ને દેવ ને આવી નહીં વાસ. જો દેવ સુવાસા લેતા હોય, વાસ તો સુવાસામાં છે. બરોબર ને? હવે સુવાસ ન લેતો એને વાસ કેમ આવે? નો આવે ને. તો આ બધું નક્કી આપણને સમજાય એવું છે
તો એ પાખંડ નહીં થાય શું સમજ્યા છતાં એ થાળ ધરાવતા હોય ખાવાના જ નથી એ દિને ખબર જ છે હા ખબર છે. છતાંય થાળ ધરાવે છે. અત્યારે એવો નથી સમજેલા જે કાંઈ ગુરુમુખી છે હા એ ગુરુનો ફોટો મૂકીને આ થાળ ધરાવે હા ધરાવે તો એને ખબર છે કે આ જમવાના જ નથી નથી. અને એનો એ ફોટો તૂટી જાય છે તો એને એ ફેંકી દેવાના હા એનો એ ફોટો હાથે તો પછી ખેપટ સડી જાય હા કેપટ સડી જાય. એટલે ખેપટ આપણે ખેરવો જોવે છે. હા ખેરવો જ પડે ને. એ ફોટાને પૂજા કરો કે ન કરો કાંઈ ફેર પડે નહીં એ ફોટો કઈ કહેવાય નહીં ના કે આજ તે પૂજા કેમ ન કરી ના એ કે ને. એટલે કીધું છે ગોરખે કે મનસા માલણી ગોરખ જાગતા ને છે જાગતા ને છે તને મળે નિરંજન દેવ પથ્થર પૂંજે જો હરી મળે તો મેં પૂંજું ગીરી રાય એમ કે જો હિમ ભગવાન મળે જતો હોય ને પૂજા કરી હા તો હું એ સારું કીધું દઉં પણ કે એ શક્ય નથી બરોબર. જે કોઈ જાગતા પુરુષ છે એ ભગવાન જ છે અને ભગવાનમાં જો એવું કીધું છે કે જ્યાં જોવું ત્યાં તું નહોતું હા પણ જે આ બધાને જાણવા વાળો છે એ સ્વયં પોતે જ છે અને એની સિવાય બીજું કઈ છે નહીં નહીં. સુન લે બુનિયા આબ મોવા ડૂબ ગઈ દુનિયા જો તું શોધ આ બધું છે હા ને કાંઈ નથી આ દેહ પડે પ્રગટ ઘર ભાંગે શબ્દ શૂન્યમાં ઉમાય આ પ્રગટ ઘર કહેવાય આપણું હાલતું ચાલતું બોલતું હા બરોબર ને હા. હવે તો આ દેહ પડે જાય ને એટલે શબ્દ શૂન્યમાં હમાય જાય કાંઈ નામ રે બાકી કાંઈ રહેતું નથી. નથી એટલે સંતોએ નામનો મહિમા કીધો પણ નામ કયું પોત નામ સંસાર મેં કાશે મુક્તિ નહીં આદિ નામ ગુપત છે જાણે વિલ્લા કોઈ નામ તો નામ જ છે અહીંયા રામે ન લાગે કૃષ્ણ ન લાગે હા રામે આ બધા કે વાનરો જ્યારે પથ્થર નાખી અને જ્યારે એ રસ્તો લંકા જવાનો બનાવતા બરોબર. એટલે રામ કે આ તરે છે કેમ પથ્થર પથ્થર તો બુડી જાય હા બુડી જાય. બુડી જાય ને હા તો આ તરે છે કેમ હમ તો એમને સાનો માનો એક પથ્થર ફેંક્યો બરોબર. એટલે પથ્થર ફેંક્યો બુડી ગયો હા એ હનુમાનજી જોઈ ગયા હા બરોબર. કે ભગવાન શું કીધું હમ કે તું ભાળી ગયો કે હા હા કે આ તમે નાખો પથ્થર ને તરે છે બરોબર. એટલે મને એમ થયું કે લેન પથ્થર તો બુડી જાય તરે નહીં કોઈ દી મેં ફેંકી જોયો હા પણ એ તો બુડી ગયો કે પણ તમે નામ વિને ફેંક્યો બરોબર. તો હવે તમે જ જેને ફેંકી દો છો એને કોણ તારી શકે કે હા એ તો બુડવાનો જ. હા એ બુડી જાય ને. એટલે તમે નામ વિનાનો એટલે નામમાં કોઈ રામ નો આવે કૃષ્ણ નો આવે હનુમાનજી નો આવે નામ છે ને એ જ અનામ છે હા નામ છે એ જ અનામ છે બરોબર. અને એ કઈ રીતે છે એ જાણવાનું એના નામ રૂપ ગુણ કાંઈ નથી એટલે નામને તો ઉડાડી જ મૂક્યું બરોબર. કે અનામી આત્માને ઓળખો હા. આત્માનું કોઈ નામ નથી એને ઓળખવાનો બરોબર. આ નામ રૂપ ગુણ તો બધા ઘાટે લાગ્યા છે હમ તો ઘાટ તો આપણો છે ને બધા એના ગુરુ નો ઘાટ જ છે કે હા તો એ ઘાટની વાત કીધી નથી એટલે અત્યારે તો બધા એમ જ કહે છે ઘાટ વિના તમને સમજાણું કેમ બરોબર. ઘાટ વિના સમજાય નહીં ઘાટ એક રસ્તો છે બરોબર રસ્તો સીધે છે પણ એ બધું જ્ઞાન જે રહ્યું ને એ બધી માહિતી જ્ઞાન કહેવાય બરોબર. તમને માહિતી મળે હા માહિતી મળ્યા પછી આપણે એ રસ્તે હાલવું જોઈએ આ નદીઓને જે બે કાંઠા રહ્યા એનો નદીનો કાંઠ છે હા પણ પાણીને નીને લેવા દેવા નહીં પાણી તો એમાં વહેતું જ છે હા એ તો વાત. અને એ જયારે વહેતું રહ્યું ત્યાં દરિયો આવ્યો હા અને દરિયો આવ્યો એટલે શાંત થઈ ગયું
પછી ઈ નદીના પાણીને કાંઈ ઘાટની જરૂર નથી. ના એ તો દરિયામાં હમાઈ ગયું. હા હમણાં એટલે એ રીતે એક માર્ગ સિંધે છે. સંતો માર્ગ બતાવે. બરોબર સંત બતાવે સીધો માર્ગ, નુગરા તાણે આડું. હમ નકર સંતો કોઈ આપણને હવળો રસ્તો નથી બતાવ્યો. એને રસ્તો તો આપણને હવળો બતાવ્યો, પણ નો સમજાય ત્યાં સુધી આડું તાણવી, હા કે આપણને ખબર જ નથી એટલે આડું તાણવી છે. કમળો આપણને થયો છે એટલે બધું પીળું દેખાય છે. એવું દેખાય હા, બાકી પીળું હોતું નથી. પણ આપણને કમળો થયો. પૂજા પાઠ તીરથ આ જાપ આ બધું હું દેખા દેખી થઈ હા ગયું દેખા દેખી કે હાલો ને ઓલા જાય તીરથ કરવા તો આપણે આપણે જઈએ. જઈએ હા દેખા પણ દેખી જ વધારે છે. આ દેખા દેખી આને જો સગવડતા છે, હા એની પાસે ટાઈમે છે, ઈ જાય છે, પણ આપણે એનો વાત કરવી એટલે આપણે તો હાથમાં દીવો લઈને કુવે પડવા જવા જેવું થાય. હા શું કે આપણી પાસે ટાઈમ નથી હા એવું અને આપણી પાસે એવું નાણું નથી. હા આપણે મજૂરી કરીને પેટ ભરતા હોય. દેખતા હોય. હવે 5 દી કદાચ તમે તીરથમાં જાઓ 5-10 દી, તો તમારો સમય બરબાદ થાય છે હા અને ખર્ચોય થાય છે. એટલે જ તોરલે કીધું જાડેજાને કે પાપ તારું પરકાય, ધર્મ તારો સંભાળે છે. હા તો આપણો ધર્મ આપણે સંભાળવાનો છે કે આપણે શું કરવું. જગતને જે કરવું એ કરે, પણ આપણે શું કરવાનું. તો કોઈ મજૂર વર્ગ હોય, હમ મજૂરી કરીને જે સાંજે 500 લાવતા હોય, એમાં 5 જણાનું પૂરું કરવાનું હોય. હા એને તો સમજી વિચારી જે કાંઈ એમાં જો લોભ નથી કરવાનો કીધું, હા લોભ નથી કરવાનો. અને લોભ વિના લાલન પાલન થાય નહીં. લોભ છે એ સત્વ ગુણ કીધો છે. બરોબર તો કરકસર આપણે કરવી કે આપણે 5 રૂપિયા રડી જાય તો 10 રૂપિયા બગાડવા. હા બગાડો આપણે બરોબર ને. આપણે ગુરુ ગાદી હતા થાય ને હા એટલે મોટો પાઠ પૂરે. બરોબર એ મોટું પથાણું લાવે, એમાં ગુરુ મહારાજને જોઈ લુગડા થઈ રહે હા એવું પથાણું આણે. હા પછી બીજો હુકો મેવો આણે, વાંકડિયા કાજુ ને બદામ ને બરોબર ધરાક ને આવું બધું હુકો મેવો આણે, ફ્રૂટ એટલું આણે. હા હવે આ બેને પછી પાછા ભેગા બહુ કરે બરોબર કે તેમ બધા આવો, હા તમારે આ તાજું થાય, હા ભૂલી ન જાવ એમ કે તમે ભૂલી ન જાઓ. એટલે ગાયત્રી બધા હોટ ઓટવાને બોલાવે. મારા ઓલે બન્યું સીધ તમને વાત કરું છું હા કે હોટ ઓટવાને ભેગા કરે. બરોબર પછી સમજેલા હોય ને હા એ 10 મૂકે. હા આ મેલે 20 વર્ષ પહેલાની વાત છે. હા અત્યારે પછા હો મૂકવો અત્યારે તો પતા હો મેલે આ મૂકે સમજેલા છે. અત્યારે મેલે એ વખતે અમે વળે હો મૂકતા હા અને અત્યારે 500 વિના પતતું નહીં. ગુરુ કાયદી થાય એટલે 500 રૂપિયા મૂકવા જોવે. બરોબર તો હવે આત્મા જ ઓળખવો હોય તો પછી હવે એમાં પૂજા પાઠ દક્ષિણા એ આવ્યું ક્યાંય. હમ આત્મા ઓળખાવાનો હોય તો આત્મા તો આ પૂજા દક્ષિણા વિના ઓળખાઈ જાય. હા ઓળખાઈ જાય બરોબર ને. જેને તમે મને ભાળ્યો છે, હા કોઈ તમને પૂછે કે ભાઈ મારે પોસાભાઈને મળવું, તમે ઓળખો એટલે તમે ભાળ્યો એટલે તમે ઓળખો. હા ઓળખી ઓળખો ને હા ઓળખી એટલે તમે બીજા ન ઓળખાવી શકો કે ભાઈ હા આવડો હાથ પોસો ભાઈ છે એમ. કઈ દઈ ગઈ ને હા એમ જેને હાથમાં ઓળખ્યો બીજાને ઓળખાય ત્યાં. હા એમાં કઈ તમારે મને ઓળખાવો હોય બીજાને, તેમાં કઈ પૂજા નથી કરવાની આવતી. ના એ તમારી પૂજા કરે નો એ તમે 5 જ કહો કે ભાઈ આ રહ્યો. હા બરોબર ને. એમાં પૂજા કરવાની દક્ષિણા દેવાની ક્યાં આવી. કોઈને આપણે માર્ગ બતાવી દીધો હોય હા કે ભાઈ આ માર્ગ છે ભક્તિનો, તો પછી એમાં પૂજા દક્ષિણાનું ક્યાં આવ્યું. નો આવે ન આવે. નો આવે અને એ તમારો પરમાર્થ. હમ તમે જો આ પૂજા ને દક્ષિણા લીશો તો પરમાર્થ થાય છે નહીં. હા નો થાય ને તો એટલે જ કુંડળી આમ કીધું છે કે પરમાર્થ કે કાજ કહું મેં બાત બેરાની. આ તો મારો પરમાર્થ છે. હા આમાં કોઈ મારો હોવારથ નથી. અને તમે પરમાર્થથી કાર્ય કરશો તો જ તમારી ઉપર માણસને ભાવ રીશે. હા બાકી હાજે 500 રૂપિયા 2 જણા મજૂરી કરીને લાયા હોય હા અને જ્યાં કરો મહારાજ કરીને ઉભા રહીશો
અને ઓલાને બિચારાને પછી ટેવ પાડી દીધી, સમજ્યા? હા ટેવ પાડી. દક્ષિણા દેવાની ટેવ પાડી દીધી. હા ટેવ પાડી. એટલે આવે એટલે તે બિચારો દક્ષિણા દેવાનો, અને બધા દેતા હોય એટલે દેવી પડે ને. દેવી જોવે ને દેવી, એમ હા, દેવી પડે. લઈ એક ટેવ પાડી દીધી છે. હમ. બાકી પરમારથ કરવો હોય એને કોઈ દક્ષિણા પૂજા પાઠ કઈ આવતું નથી. હા નો આવે. નિરાજ બાપાએ તો વગડામાં સમજાઈ દીધેલા. હવે અહીંયા ક્યાં પાઠ પૂજા હતા ને શું કાંઈ. હમ. આગળના સંતોએ આ જ કીધું, શું કે પાઠ પૂરવાની કોઈ એવી સુવિધા જ હા નથી. સુવિધા જ નથી. કોઈ માણસ ખાલી હોય હા, હવે એ પાઠ કઈ રીતે પુરાવી શકે? નો જ પુરાવી શકે. એટલે હવે તો આ બધા ઓલા પાઠ જે થતા, કાનગુરુના પાઠ થાય, શિવ શક્તિના પાઠ થાય, રામાપીરના પાઠ થાય છે, ને એની એક એમાંય પાછ વિભાગ પીડ્યા 10 ને 20. હા. હવે 10 ને 20 પાઠ, હવે આમાં શું ફેર પડે? આ 10 પાઠ છે ને આ 20 પાઠ છે. 4 રૂપની 4 ગાદીઓ કરે, બોલો ભાઈ, 4 ગાદીઓ કરે એટલે 4 પાથરણા આવે, આવે જ ને. 4 પૂંજાપા આવે, હા. એ ચારે કરે. હવે પછી 10 અવતાર ને 10 ગાદીઓ કરશે. આ તો બધું હમણાં બધા જ જવાના છે. એ કાંઈ પાછું પડવાનું નથી. શું કે એમનો મત ઝાઝો છે, હમ. પણ આપણને ખબર છે તો આપણે શું લેવા હાથે કરીને પડવું જોઈએ એમ. હા. આપણને જ ખબર છે કે ભાઈ હાલો આ અગ્નિની પૂજા કરી લેવી, કઈ લેવી. તો અગ્નિની પૂજા કરાવશે. પછી આગ લાગે શું તમને નહીં બાળે? બાળે જ ને. જેટલા ઝપટમાં આવે ને બાળે દે. બાળે દે. પછી યાર તમે કહો કે મેં અગ્નિની પૂજા કરી, હું ન બળું, એવું નથી. એને બાળે દે. બાળે દે. એ ગામમાં આવી બધાને ઉપાડે. હમ. અને આપણે તો એને કેટલું જ ઘી ખવાયું હોય, હા. ખવાયું નહીં પણ બાળી દીધો એમ કયો. છોકરાને પરસદ કરીને કે જમાડો ચોખ્ખું ઘી, કેટલું મોંઘું છે. ઓલા બાળી દેવાનો મતલબ શું છે એમ? અને પાછા એનો મંત્ર એવો શું હા શું હા, એટલે એ બધું શું હા જ થાય, બીજું શું થાય? વિચાર આપણે કરવાનો. હા એ બોલાતા કઈ વમે દેવાનું. હા શું હા બોલું એટલે વાઈમ દેવાનું, એટલે બધું શું હા થઈ જાય. મારે તો ક્યાં રહીને આપણને ઉભા મળ્યા. અને હજી મુહૂર્ત બનાવવાના એમ અત્યારે તો આ સંવિધાન આવી ગયું, તમે સ્વતંત્ર થઈ ગયા. તમને કોઈ એવું નથી કહેતા કે આ તમારે સન્ડે પાઠ કરાવવો જ જોઈએ. તમે જ ઊભું, તમે હા દેખાદેખી કાંઈને સન્ડે પાઠ કીધો આપણે હાલો કરી. આ મંદિર ને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હાલો ને આપણે કીધું. હા એવું થઈ ગયું. પછી ઢોં એવું ભરાયું છે. આપણે ઘઉંની ડુંડીઓ ત્યાં ઘઉંનો પાક છે ને, હા એ તમે આ પાંચમ ડુંડી મૂકો ને હાલો એટલે અધેર સડે, એઠી ન ઉતરે. તમે અખતરો કીધો જોઈ જોઈએ. બરોબર ને? એ હામાં પૂરે હાલે. એમ આપણે મીડિયા હતા હામાં પૂરે હાલવા. સમજ્યા? ના પાડે બમણા વધતા ગયા. નકર મા બાપ થી તો મોટો કોઈ ભગવાન છે નહીં. તો એને ક્યારેય નથી કીધું કે મારી પૂજા કરી. અને આ એક ભગવાને એમના ઇતિહાસમાં નથી કીધું ક્યારેય કે મારી પૂજા કરજો તો હું તમને મળીશ. એટલે સેવા માગે. સેવા છે એ જ ભક્તિ છે. સેવા કરો મા બાપ ને, પૂજા કરી એનું પેટ નહીં ભરાય. એના ટાઈમે જમાડો, ખાવા પીવા દો, ચા પાણી પીતા ચા પાણી આપો. પૂજા કરવાથી એમનું પેટે નહીં ભરાય, એમને તરસે નહીં મટે, એમનો આ શરીરનો મેલે નહીં થાય. ટાઈમે પી ન બનતો હોય નવારવા હોત જો. બરોબર. ટાઈમે એમને ન બને એટલે નવારવા જોઈએ. પછી એ ખાટલામાં ગંધાતા હોય અને આપણે સોટેલા માતાજી પગ્યા લાગવા જાવી એટલે સોટેલા વાળા માતાજી તરત કે તને પાળે પોષીને મોટો કર્યો છે, માવતર નો ઈનો તું નથી થયો તો મારો ક્યાંયથી થઈશ તું? હા એ ભોગે નહીં. એટલે પેલા તો આપણે મા બાપ ની સેવા કરવી એ આપણી ભક્તિ જ છે. સેવા એ જ ભક્તિ છે. હું સેવાની ભક્તિ માનું. કોઈ બે વાતો હારી આવડી જાય અને એને કઈ ભક્તિ કહેવાની નથી. અને વાતો શું કરશે? ગમે ભગવાનનો ઇતિહાસ લાવીને મૂકશે. આ કઈ થયું શું છે?
એ બધા એમના ઇતિહાસ છે. હા બરોબર ને? કૃષ્ણ લીલા લ્યો એટલે કૃષ્ણનો ઇતિહાસ આવે. અને પછી લીલા, હા લીલા. લ્યો, મોટો કરે ઈ લીલા, નાનો કરે ઈ ભોય. હમ ભગવાને લીલા કરી એમ કે. હા લો કેવી ભગવાન લીલા કરાય? આવી બીજાને ટાળી દેવાની લીલા ન કરાય. એ વરંદાજી વિષ્ણુજીની પૂજા કરતા. વિષ્ણુજી જાલંધર થઈને આવ્યા અને જાલંધર આવીને શેઠને મરાવી નાખ્યા. જાલંધર હા પોતાના પતિને મરાવી નાખ્યા છે. આના સતયુગ ક્યાં છે લોકો? એના સતયુગ લખ્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને આ મહેશ એ કે સતયુગમાં પ્રગટ થયા હતા. પછી પાર્વતી જે કે ભેવડીનું રૂપ લીધો ને હા તે શંકર કે નાસવા માંડ્યા હતા કે અરે ભગવાન તમારે તો બે રાણીઓ છે બરોબર. અને મને ઘરમાં બે આવીને ડખો થાય છે. હા નાના નો થાય કે કા કે પાર્વતીને પિયર વળાવું કે ગંગાજી ભરે પાણી કે બરોબર. જો તમે ઘર માંડો હે તમે બની જાઓ ને રાણી કે. અલ્લાહ એમ કીધું. હા એમ કીધું. હા એનો ઇતિહાસ આ બધા ક્યાં આપણને ખબર નથી. હું તો એમ કહું છું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવો કોઈ વ્યક્તિ કોઈ ભગવાન જ નથી. હા એ તો આ ત્રણ ગુણ ને વર્ણ્યા. હમ રજો ગુણ છે. રજો ગુણ થી ઉત્પત્તિ કીધી એટલે રજો ગુણ એ કામ છે. હા એ સત્વ ગુણ થી લાલન પાલન તો એ લોભ છે. હા અને તમો ગુણી જે સહાર કરે છે તમો ગુણી છે એ છે ક્રોધ છે. હા તો આ ત્રણ ને અનસુયા માયા બાળક જેવા બનાવી દીધા. બરોબર. એની મરજી વિના એક ઉભા ન થાય. કામ વ્યાપે ને ક્રોધ નો આવે, લોભ નો થાય. હા આવા બાળક જેવા કરી દીધા. એ ત્રણ ગુણ ને બરોબર. બાકી હવે એવા ભગવાનો આપણે આ 60-60 વર્ષ વીઆઈ ગયા. હવે ગમે એવા સ્થિતિ હોય તો કઈ 6 મહિનાનું છોકરું બનાવી શકે? ના. તો એ નથી. કદાચ તમે આ ઉપદેશ દીધો ત્યાંથી એનું નવું જીવન ચાલુ થાય. હા એ આગળ ઉપર બધું જે કઈ દારૂ સોરી દુકાન પરમાટે કરતા એ મૂકી દે હા એટલે અને અહીંયાથી એનું નવું જીવન ચાલુ થાય. હા એમ કદાચ એ 6 મહિનાના કહેવાય. આ વ્યાસ ભગવાનનો કે જલમ થયો ને તરત ભાગી ગયા. હા એટલે આ ભાઈ જલમ થયો ને ભાગી ગયા એટલે આમ મોરમાંથી પડ્યા ને ભાગ્યા એમ નહીં. 16 વર્ષની ઉંમર થઈ. જો 16 વર્ષે એમનો જલમ. બરોબર. 16 વર્ષે એને આ ગુરુ જ્ઞાન લાગ્યું. હા કઈ નીકળી ગયા બધા વેદો લખવા. બરોબર. એટલે આ વાત આમ છે બધી. સુખદેવજી પોપટ કહેવાય. હા તો કે પાર્વતી જયારે આ જ્ઞાન કરતા તે અરણ્યમ લઈ ગયા. કોઈ જીવ નતો અહીંયા લઈ ગયા. 3 તાળે પાડી હા અને આની શરૂઆત કરી. બધા પંખી પશુ પંખી બધા તગડી મૂક્યા. બરોબર. તો કે પોપટનું એક ઈંડું રહી ગયું હતું. હા એ કે બસું થઈને સાંભળવા માંડ્યો ને એ આકારા માંડ્યો દેવા. હા જયારે આ જ્ઞાન કે કૃષ્ણજી સુભદ્રાન કરતા હા તો કે અભિમન્યુ વારમાં હતો ને એ મીઠો જવાબ દેવા. હવે તમે વિચાર કરો કેટલું શું ઠરાઈ દીધું. હા એ કાંઈક ઓલા યુવદ નું કોઠાર હા હા 100 કોઠા કીધા ને હાથમાં બાકી રહી ગયો. હાથમાં કે બાકી રહી. કારણ કે ભગવાનને ખબર પડે છે કે આવાજ સુભદ્રાનો નહીં. હા એટલે હાથમાં કોઠો કે બાકી રહી ગયો. બાકી રહી ગયો. પણ આ વારમાં કોઈ સાંભળે નહીં. પોપટનું ઈંડું ન સાંભળે. પણ આ થોડુંક સમજવા જેવું મૂક્યું છે હા કે જ્યારે આ બોધ કરતા હોય તઈ એને આત્મબોધ લાગે તઈ એનો નવો જન્મ ગણાય. બરોબર. એમ શરૂઆત કરી છે. પણ અત્યારે તો આપણને ઓલું જ સમજાય ને એ મને ખુલાસા કોઈ કર્યા નહીં કર્યા ને. કે આ રીતે છે. હા અને ખુલાસા કરી નાખે પછી કોઈ કથા સાંભળવા જાય જાય નહીં. જાય. આખો કે આ કથા હુણે તો મારા કાન ફૂટી ગયા આખા. તો એનું આયુ બ્રહ્મ જ્ઞાન. આ તો બધો ઉત્પાદ છે. આ તો મતદાયની કથાઓ છે.
હે હા, આ તો ખુલાસો. બધું મરદાયું કે થયું આ કોઈ અત્યારે છે નહીં તો આપણે પૂછી લઈશું હા એ તો તારે છે એ કઈ રામ છે ને કૃષ્ણ છે ને એટલે જે લખવું એ લખાઈ જાય હા લખાય છે. રસ હોળહો આ કૃષ્ણ ને રાણીઓ હોય ગોપીઓ ગોપીઓ તો એના ભજતી હા પણ કૃષ્ણ ને 4 મેન ભટ્ટ રાણી બરોબર. અને 10,000 નરકાસુર પાસે સોડાવી હા એ કે હવે અમને કોઈ રાખતું નથી બરોબર. રાક્ષસ લઈ જતો ક્યાંય રોકાવ હા અને એ મહાભારત આપણે વાંચેલું છે. બરોબર. એમાં 1,60,000 ભગવાનના દીકરા હા 1,60,000 એ તો દાદા. પણ સપન કોટે પૂરા જ કરવા ને હા એટલે આવું બધું લખવું જ જોવે કે એટલે આ હતા એટલે આ હતા બરોબર. એના એટલા હોય તો બીજા બળદેવ ના હોય ને હા તો બળદેવ ના છોકરાનો બહુ નહીં આપે ક્યાંય પછી આ કૃષ્ણ નું હાલે હા તો કૃષ્ણ નો દીકરો અરે મારું નામ સારું છે પદ્મધનુ એવું કંઈક નામ છે એનો દીકરો અનુરીત બરોબર. એ પછી રાક્ષસ ની દીકરીનું હરણ કરે બાણાસુર ની હા દીકરી ઓખાનું હરણ કરે હા પણ હવે જો તમે રાક્ષસોમાં જ વરાવો ભગવાન જેવાના એમના દીકરાના દીકરા રાક્ષસ કુળમાં દીકરી લાયા ઓખાનું હરણ કીધી હા તેથી એમને કાંઈ નીડ્યું નહીં હા નકા ભગવાન ના દીકરા તેમ કે એવું ન હા કરે ને. હા એવું જ ન કરે ને તેથી એમને કાંઈ નીડ્યું નહીં એ મદિરા પાન કરવા માંડ્યા તેથી એમને કાંઈ નીડ્યું નહીં હા આમાં બાજી ના દીએ મરી ગયા સપન કોટે જાદવનો નાશ પામ્યો જ થાય હા અને કે છે ગાંધારીનો હરાપ હતો કે કૃષ્ણ તમે આ યુદ્ધને રોકી શકો હા પણ તમે રોક્યું નહીં કે બરોબર. અર્જુનને હથિયાર ન ઉપરાયા હોત ને તોય રોકાઈ જાત હા પણ એ હથિયાર તમે ઉપરાયા અને પાછા કહો છો કે મેં મારી મહેનત બહુ કરી હા અર્જુન હથિયાર ન ઉપાડે તો યુદ્ધ રોકાઈ જાય એવું હતું બરોબર. પણ એ તમે આમાં ઉપરાયા હા કે આ તો બધા મરેલા છે હા ઓર બોલાવી દે હા પાછો એક વાર એમ કે છે કે ભાઈ અર્જુન માર્યા નથી બીજે કૃષ્ણ શક્કર ફરતો હા એટલે કૃષ્ણ શક્કર ને આપણે બધામાં શક્કર ફરે છે આ કાળનું શક્કર અને શક્કર થઈને જ નાશ થાય છે હા બધા માથે આ કાળનું શક્કર ફરે છે પણ આપણને આવું હળાવી દીધું છે ને ખુલાસા નથી કર્યા હા આટલા માણસ ઘોષાણા હમણાં જો ખુલાસો થઈ જાય હા આ તો નથી કહેતા કે બાજી મુઠ્ઠી લાખની લાખની ખુલ્લો તો હવા ખાય આવા ખાય. બરોબર ને હા કહેવત છે ને. ઓલો બંધ હોય તો એમ થાય કે આમાં હું એ છે હા એવું થાય. કાંઈ ન હોય ને મુઠ્ઠી જ વાળ્યો એટલે કહી દે આમાં હું ખોલાય તાર ખબર પડે તો કાકા છે ને આમ. હવે એ બાજુ મુઠ્ઠી ખબર કાંઈ પતતી નથી એટલે આપણા નરસિંહ મહેતાએ કીધું કે આ ગ્રંથોએ કરી ગડબડ હા વાત નો કરી ખરી હા બાકી તો એમનું એમ છે હોનાનું હોનું જ કહેવાય હા આ લોકોએ નકરા ઘાટ ઘડી નાખ્યા ઘડી નાખ્યા. હા અહીંયા હોનું અહીંયા વિખાઈ ગયું હમ ત્યાં હોનું મટી ગયું ને કંઠી થઈ જાય હાથ થઈ ગયો આવું બધું માળાયું થઈ ગયું બરાબર ને હા એટલે હોનાને ભૂલાઈ દીધું એમ મા બાપથી મોટું કોઈ છે નહીં પણ આ ભગવાનો ને આ દેવીઓ આ ઊભા કર્યા ને અહીંયા માવતરની કિંમત ઘટાડી દીધી હા ઘટાડી દીધી. મા બાપથી મોટું કોઈ નથી સમતા જેને જેને મા બાપની સેવા કરી છે ને એ ક્યારેય નહીં દુઃખી થાય હા એનો થાય. ક્યારેય ન દુઃખી થાય અને કદાચ કોઈ દુઃખી કરશે હા તો એને કર્મ ભોગવવું જ જોઈશે ભોગવવું. જો આવા સંતો ભક્તોને જેની જેને દુઃખી કર્યા એના પરિણામ જોવો હા જોયું જ છે ને આપણે. રા ગંગાજળ ગયા નરસિંહ મહેતાની જેલમાં પૂર્યા બરોબર. પણ જયારે મિતભાઈ ની માંગણી કરી નાગભાઈ ના ઝોપડે જઈ હા તઈ નાગભાઈ બોલ્યા કે પાપ તો તને નરસિંહ મહેતા નું અડી ગયું બરોબર. પણ હવે અત્યારે ઈનો જો હવે ભોગવટો તારે આવ્યો છે ને બાને મને સડાવી હા બાકી પાપ તારે તેદું નું હતું હા જેને જેને સંતો ભક્તોને સતાયા એના પરિણામ તેમ જોઈ હા બરોબર ને હવે જો ઓલો સરવણ બિચારો મા બાપ ને કાવડે લઈ અને જાત્રા કરાવતો
હા એ વગર ગુને દશરથે મારી નાખ્યા. હા અને એ અંધા મા બાપ દીકરા વિના ટળવળે મરી ગયા. મરી ગયા. અને તેથી કે હરાપ દીધો હતો, પછી હરાપ ઈ જ છે. હા સંતો કોઈ હરાપે નહીં, પણ આને હરાપ લાગે જ તે. હા લાગે છે એને ને. દેવો નહીં જોતો તોય લાગી જાય. કર્મનું ફળ, હા કર્મનું ફળ. કર્મનું ફળ મળ્યું છે. હમ. કે દશરથનો જો રામ છે મા બાપની સેવા કરવા નથી પામ્યા. ના. એ બે ભાન હતા ને રામ વનમાં વ્યાઈ ગયા. હા વી ગયા. એમને કોઈ સેવા કરવા પામ્યા નહીં. એટલે કર્મના ફળ ભોગ્યો વિના છૂટક્યો નથી. પછી આપણે દાણા જોવારો તોય ભલે, હા જો જોવારો તોય ભલે, આપણા કર્મ તો આપણે ભોગવવા જ જોઈશે. હા એ ભગવાન. રામે શું ભેગડું છે મારી નાખ્યા, વગર વાંકે મારી નાખ્યા. હા કે કાં કે શું ભેગડું છે જ્ઞાન કરે, શુદ્ધ જ્ઞાન ન થાય. એ વખતે તો શુદ્ધ અને આભડછેટ બહુ. હા બરોબર ને, ઊભું એવું કીધું. હા તો ભગવાન કોઈ આભડછેટ ઊભી કરતા નહીં. તેથી ભગવાન આજે તો આ ભીલો ને કોળીએ જ રહેતા. બરોબર. તેથી તેને એને વાંધ્યા રહેતા. હા એ જ હતા એની આગળ. બીજું અહીંયા કોણ વનમાં હોય? હા કોઈ ઓછું વરણ એની હારે નહીં થયું. કોઈ બામણુક ઋષિ મુનિઓ એની હારે નહીં જ્યાં. ના. પણ જે વનમાં ઋષિ મુનિ રહેતા એને મળે એના આશીર્વાદ લેતા લેતા પણ સોટે પૂગ્યા. બરોબર. પણ સોટે પૂગ્યા. હવે આ બધા ઋષિ મુનિના આશીર્વાદ લઈને અહીંયા પૂગ્યા. હા તો અહીંયા પાછું તરત વિઘન આવ્યું. હા તો પંખા આવી તો વનમાં શું હોય? હા ન્યા. જંગલમાં દીધ હોય, રાક્ષસ હોય, હા રાક્ષસ હોય. અને એ આવે જ તે. હા શૂર્પણખા નાક કાપ્યો એટલે રાવણ આવ્યો બદલો લેવાનું, સીતાનું હરણ કર્યું. હારણ. તો પછી આ આશીર્વાદ નું શું થયું? હમ. પછી એમને ગાદીએ બેહારવાથી મુહૂર્ત નું શું થયું? એ ચાલ. હારા સ્વાકડિયાનું બધું મુહૂર્ત લીધું તેનું શું થયું? આ બધું ઊભું કરેલું છે, બધું ઊભું કરેલું છે. આ અમૃત સ્વાકડિયું હોય હા તો કે એ હારામાં હારું અમૃત શુભ લાભ હા એ હારામાં હારા સ્વાગડિયા કહેવાય. એમાં શું આપણે જ્યાં પી લાવી બીસી લાવી નો કે ભાઈ આ અમૃત સ્વાગડિયું હાલો પી લાવી કાંઈ નહીં થાય. મુકાય નહીં. મોકે નહીં. હાવ હાવનો સ્વભાવ છે ભજ્યો વિના રહેતું જ નથી. છોકરા જલમાં કાળ, છોકરા કાળમાં જલમાં શું એને મારી નાખે છે કાંઈ કે કરતા આ કાળમાં રેલીમાં છે, આ કાળ બંધ છે ને આ કાળ થઈને આવ્યો છે ને એવું કોઈ કરે છે? નો અને નહીં, આપણો હવાર જ છે અહીંયા જ આપણે ઉભા છે. હા અને આપણો હવાર જ આપણને મારે છે. મારે. બાકી કાંઈ છે નહીં. આ બધી ભ્રમણાઈઓ મૂકી છે. આમાંથી છૂટવાનું છે, આમાંથી ઉગરવાનું છે. કે આપણે ધ્યાન રાખવાની કે આપણે ક્યાંય ખોટા માર્ગે નહીં જતા. હા ના, અહીંયા આપણે તરી જ આવી છીએ. બાકી તો બધું ક્યાંય દેખા દેખી બહુ હાલે. સદગુરુ મહારાજ કી જય. બહેન